નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હોળીનો તહેવાર આવી રહ્યો છે અને હોળીના તહેવાર આવતા પહેલા જો તમારા પણ ઘરમાં આ વસ્તુઓ છે તો તેને બહાર ફેંકી દેજો। તો હોળી આવતા પહેલા કઈ વસ્તુઓ છે જે તમારે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છો તો ખાસ મિત્રો આપની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને વાસ્તુને લગતી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, હોળી એ રંગનો તહેવાર છે અને રંગો જ તેની ખરી મજા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટા તહેવાર માનવ એક છે તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે। આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે। ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે। આદિવાસીને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે। તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ પણ છે। જેમાં મિત્રો વાત કરીએ તો હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે 10:35 કલાકે શરૂ થશે અને 3 વાગે બપોરે 23:23 સમાપ્ત થશે। આવી સ્થિતિમાં પંચાંગની પણ ધ્યાનમાં રાખીને હોલિકા દહન 13 માર્ચે થશે અને 14 તારીખે ધૂળેટી ઉજવવામાં આવશે। હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે હોળીનો તહેવાર ઉજવતા પહેલા ઘરની સફાઈ કરવી જરૂરી છે। એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ઘરમાં રાખેલી આ વસ્તુઓને હોળી પહેલા ફેંકી દેવી જોઈએ। હોલિકા દહન પહેલા જૂના ચંપલ ફેંકી દો। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રાખેલા તૂટેલા અને નકામા ચંપલ અને સ્લીપરને હોલિકા દહન પહેલા ઘરની બહાર ફેંકી દેવા જોઈએ। લાંબા સમય સુધી જૂના જૂતા અને ચપ્પલ રાખવાના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે। સૂકા તુલસીનો છોડ। હિન્દુ ધર્મ અનુસાર તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે। તેથી જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો હોલિકા દહન પહેલા ઘરમાં તુલસીનો નવો છોડ લગાવવો જોઈએ, તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે। ઘણી વખત લોકો ઘરમાં રાખેલા જૂના રંગોથી પણ હોળી રમે છે। વાસ્તુ અનુસાર આવું ન કરવું જોઈએ। હોળીના રંગો જીવનમાં નવો આનંદ લાવે છે, તેથી હોળી પહેલા ઘરની બહાર જૂના રંગો ફેંકી દેવા જોઈએ। એવી માન્યતા છે કે હોલિકા દહન પહેલા જૂના વસ્ત્રોનું દાન કરો। તૂટેલા કાચ અને તૂટેલા ચિત્રો બહાર કાઢો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા ફોટા અને તૂટેલા અરીસાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે। જો ઘરમાં આવી કોઈ તસવીર કે અરીસો હોય તો તેને ઘરમાંથી કાઢી નાખો। જો ઘરમાં ભગવાનની કોઈ તૂટેલી મૂર્તિ હોય તો તેને પાણીમાં વિસર્જિત કરો। હોલિકા દહન પહેલા ઘરમાં રાખેલી તૂટેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બહાર ફેંકી દો। આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે।